મહાપ્રભુજી કહે છે કે સ્મરણ છૂટે, વિસ્મરણ આપણને થાય ત્યારે આસુર આવેશ આપણા અંદર આવે છે. મહાપ્રભુજી અને ચૈતન્ય મહાપ્રભુજીનો પ્રસંગ આપણે જોઈએ, ત્યાં મહાપ્રભુજીનો મત એ છે કે એક ક્ષણ પણ જો ભગવદ નામ છૂટે છે તો એ જીવની અંદર આસુર આવેશ આવી જાય છે. એ તમે પોતે પણ એક સેકન્ડ માટે વિચારો તો આપણને વસ્તુ ક્લિક થાય કે હું એક સેકન્ડ પણ ઠાકોરજીનું નામ ભૂલું છું તો અન્ય વિચારો આપણી અંદર આવવાના. દુનિયામાં પાપ ત્યારે જ થાય છે કે જ્યારે ઠાકોરજીની વિસ્મૃતિ થાય છે. કોઈ ચોરી કરતું હોય તો અષ્ટાક્ષર કરતા કરતા ચોરી નથી કરતું, ભગવત નામ લેતા લેતા ચોરી નથી કરતું. પાપ ત્યારે જ થાય છે કે જ્યારે ભગવાનની વિસ્મૃતિ આપણને થાય છે, ભગવાનનું સ્મરણ આપણાથી છૂટે છે, ત્યારે જ અન્યમાં આપણું વિનિયોગ થાય છે. એટલે જ નિવેદનમ તુ સ્મર્તવ્યમ, કે જે નિવેદન આપણે કર્યું છે એ સમર્પણની ભાવના આપણી અંદર સદા રહેવી જોઈએ. ને સર્વથા તાદ્રશીર્જની, સંગ આપણને વૈષ્ણવનો એવો થાય તો સારું જ છે, પણ એવા વૈષ્ણવ આપણને ના મળે તો ગ્રંથોનું આપણે સંગ કરવું. એ પણ આપણને ના ફાવે તો એકલા એકલા કરવું. પુષ્ટિ માર્ગ એવો માર્ગ છે કે બધાને સાથે લઈને જવાનું છે. એ આગળ આપણે સમજીશું કે બ્રહ્મ સંબંધ આપણું થયું અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ સર્વેશામ પ્રભુ સંબંધો. આની પછીનું જ શ્લોક છે કે આપણું એકલાનું સંબંધ ઠાકોરજી સાથે નથી, આપણે બ્રહ્મ સંબંધ લીધું છે તો તમારાથી જોડાયેલી બધી વસ્તુનું પણ ઠાકોરજી સાથે સંબંધ થાય છે. એટલે જ અહીંયા કીધું છે કે સદા નિવેદનનું આપણે સ્મરણ કરવાનું, દાસ ધર્મનું સ્મરણ કરવાનું. એનાથી આપણને યાદ થાય કે હું ઠાકોરજીનું દાસ છું. જો ભગવદ લીલામાં જ આપણે તલ્લીન રહીએ તો આપણને ચિંતા થાય જ નહીં. એ વાત ત્યાં જ કેન્સલ આઉટ થઈ જાય છે કે ચિંતન સારું હોય તો ચિંતાની વાત જ એ આવતી નથી. તો નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશેર જનૈ સર્વેશ્વરસ્ય સર્વાત્મા નિજેચ્છાત કરિષ્યતિ. કે ઠાકોરજી સર્વેશ્વર છે ને સર્વના આત્મા રૂપ છે. એ વાત આપણે વિવેક ધૈર્યાશ્રયમાં સમજી હતી ગત વર્ષ કે સર્વત્ર તસ્ય સર્વહિ સર્વ સામર્થ્યમેવ છે. કે ઠાકોરજી જે છે એ સર્વત્રમાં છે, અણુ અણુમાં આપ વ્યાપેલા છે. ને અહીંયા આપ ટીકામાં ગુસાઈજી આજ્ઞા કરે છે કે સર્વેશ્વરસ, કે આપ સર્વના ઈશ્વર તો છે, પણ અહીંયા પુષ્ટિ સૃષ્ટિને લઈને વાત છે કે આપ સર્વ પુષ્ટિ સૃષ્ટિના સર્વાત્મા છે. એવું નથી કે અન્ય માર્ગના માટે ઈશ્વર નથી. ઠાકોરજી તો બધા માટે જ ભગવાન આપ જ છે, બધાના ભગવાન આપ જ છે. પણ અહીંયા પુષ્ટિ માર્ગ, સ્પેસિફિકલી પુષ્ટિ માર્ગ, પુષ્ટિ જીવ માટે કહી રહ્યા છે કે સર્વેશ્વરસ્ય સર્વાત્મા નિજેચ્છાત કરિષ્યતિ. કે આપણા સ્વીય પ્રભુ છે, પોતાના પ્રભુ છે, ને ઠાકોરજી આપણને પોતાનું માને છે. જેમ વિવેક ધૈર્યાશ્રયમાં આપણે ગત વર્ષ સમજ્યું હતું કે નિજેચ્છાત કરિષ્યતિ, ઠાકોરજી આપની રીતે બધું કાર્ય કરશે, આપણે કંઈ કરવાની જરૂરત નથી. એનો અર્થ એ નથી કે આપણે કર્મ છોડી દઈએ. એ વાત આપણે ધ્યાનમાં રાખવાની છે કે કર્મ તો આપણે કરવાનું જ છે, પણ એની ફલમાં આપણી સ્વતંત્રતા નથી. ફલ ઠાકોરજી જ આપણને આપે છે. એટલે પ્રાર્થના વૃત્તિ નહીં કરવી. પ્રાર્થિત એવા તતક્યમ સ્યાત, એ આપણે ગત વર્ષે સમજ્યું હતું વિવેક ધૈર્યાશ્રયમાં કે પ્રાર્થના કરવાથી આપણે ઠાકોરજીની સર્વ વ્યાપકતા ઉપર ક્વેશ્ચન કરીએ છીએ. સ્વધર્મની હાનિ પ્રાર્થના કરવાથી થાય છે. જે લોકો માનતાઓ રાખે છે પુષ્ટિ માર્ગમાં રહીને, અન્ય માર્ગમાં રાખે એનાથી આપણને કંઈ વાંધો ના હોય, પણ પુષ્ટિ જીવ થઈને આપણે માન્યતાઓ રાખીએ, માનતાઓ રાખીએ કે પ્રભુ આપ આટલું કરી દો તો હું એટલું આપને વસ્તુ અર્પણ કરું, મારું આ કાર્ય થઈ જાય તો હું આપને આ અર્પણ કરું. એ પુષ્ટિ માર્ગમાં આવી વાત નથી. એટલે અહીંયા કીધું સર્વાત્મા,
એ સર્વમાં આત્મામાં બિરાજી રહ્યા છે. જ્યારથી તમને ઈચ્છા જાગી ત્યારથી જ ઠાકોરજીને ખબર છે કે આ જીવને આ ઈચ્છા જાગી છે. પણ આચાર્યો એમ આજ્ઞા કરે કે કોઈ વસ્તુ આપણને ન મળતી હોય તો આપણા પ્રારબ્ધ જાણવા કે એમાં આપણું હિત નથી એવું આપણે વિવેક રાખવું. કે અત્યારે આપણને વસ્તુ જોઈએ છે પણ એ વસ્તુ મને પ્રાપ્ત નથી થતી, તો એના પાછળ ઠાકોરજીની એ લીલા છે. અત્યારે મારામાં એ સામર્થ્ય નથી કે હું એ વસ્તુને ધારણ કરી શકું, એટલે આપણને વસ્તુ પ્રાપ્ત નથી થતી. ઠાકોરજી ઉપર એવું વિશ્વાસ આપણે રાખવું જોઈએ કે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે. નિજે છાત કરીષ્યતિ, કે ઠાકોરજી આપની ઈચ્છાથી બધું કરશે, એટલે આપણે પ્રાર્થના ક્યારે પણ નથી કરવાની. ઠાકોરજી સામે ક્યારે પણ એવું નથી બોલવાનું કે મને આ જોઈએ છે, મને એ જોઈએ છે. ઠાકોરજીને તો બધી ખબર છે. આપ જ તો આપણું હિત વિચારે છે. આપણામાં પોતાનું હિત વિચારવાની ક્યાં એવી વિચારધારા છે, ક્યાં એવી વિચાર શક્તિ છે કે પોતાનું હિત વિચારીએ આપણે તો કેવલ લૌકિક જ માંગીએ છીએ. ઠાકોરજીથી માંગીને આપણે લૌકિક જ માંગીએ છીએ. અલૌકિક તો ભાગ્યથી આપણે ક્યારે માંગીએ છીએ. તો એ લૌકિક બધું ઠાકોરજી જ સિદ્ધ કરનારા છે. નિજે છાત કરીષ્યતિ, કે આપ આપની ઈચ્છાથી કરશે. ને બીજું અહીંયા છે કે નિજા નામ ઈચ્છા કરીષ્યતિ, કે આપના જે સ્વીયજનો છે, નિજ ભક્તો છે, એમની ઈચ્છાથી આપ કાર્ય કરે છે. આપણે ઠાકોરજીના નિજ ભક્તો છે. આપણી ક્યારે ઈચ્છા મનમાં જાગે તો એ ઠાકોરજી પૂરી કરે પણ છે. પણ ક્યારે કરે છે કે એમાં કોઈ વિકાર ના હોય, એ અવિકારી હોય, એમાં આપણું ક્યાંય અહિત ના હોય, એવું ઠાકોરજી વિચારીને આપણને ફલ પ્રદાન કરે છે. આ ટીકામાં પણ આચાર્યો આપણને એ જ સમજાવે છે કે પ્રારબ્ધના કારણે ઠાકોરજીની એવી લીલા માનવી કે આ મારું પ્રારબ્ધ એવું હશે એટલે મને આ વસ્તુ પ્રાપ્ત નથી થતી. તો નિજે છાત કરીષ્યતિ, કે ઠાકોરજી જે છે એ નિજ ઈચ્છાથી કરે છે. અહીંયા મૂળ વાત નિવેદનનું, આપણે સમર્પણની ઉપર ભાર છે.